હેલો વિદ્યાર્થી મિત્રો, એપેક્સ સ્કૂલ ઓફ કોમર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ પ્રથમનો આપણે અભ્યાસ કરવાના છીએ. અર્થશાસ્ત્રમાં આલેખ. ચેપ્ટરની શરૂઆત કરીએ એની પહેલા સમજી લઈએ કે આ ચેપ્ટરની અંદરથી એમસીક્યુ 1-2 માર્કના પ્રશ્નો, ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો આની અંદરથી પૂછાય છે. બહુ મહત્વની વસ્તુ જે છે કે અર્થશાસ્ત્ર વિષયનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આલેખ એ બહુ મહત્વનો પોઈન્ટ બની જતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં કોઈ એવી વર્ગીકૃત માહિતી હોય, તેને દર્શાવવાની હોય, એક્સપ્લેન કરવાની હોય, ત્યારે આલેખની મદદથી સરળતાથી દર્શાવી શકીએ. આપણને ખબર છે રોજબરોજ જીવનની અંદર આવતી માહિતી છે. ન્યૂઝપેપર તમે બધા વાંચતા હશો. ન્યૂઝપેપરમાં પણ અલગ અલગ પ્રકારના આલેખો દ્વારા રજૂઆત કરેલી હોય, જેથી કરીને વિદ્યાર્થીને સરળતાથી દરેક માહિતી સમજી શકે, વ્યક્તિ સમજી શકે. એટલા માટે આલેખ બહુ મહત્વનો પોઈન્ટ છે. આપણે જોઈએ તો સામાન્ય જનજીવનની અંદર પણ આલેખનું મહત્વ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપ ક્રિકેટ પણ જોતા હશો. વારંવાર ક્રિકેટની અંદર દરેક મેચમાં દરેક ઓવરની અંદર કરેલા રનનો આલેખ આપણને જોવા મળે. કેટલી સરળતાથી આપણે સમજી શકીએ કે કઈ ઓવરની અંદર સૌથી વધારે રન આવેલા છે. તો આ બધી જ પ્રકારની માહિતી માટે આલેખ બહુ અનિવાર્ય છે. આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા, સાથે સાથે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરશું તો અર્થશાસ્ત્રના વિષયની અંદર વસ્તી, બેરોજગારી, ગરીબી, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, આ દરેક પોઈન્ટની અંદર આલેખ આપણા માટે બહુ ઉપયોગી સાબિત થશે. તો આપણે જોઈએ કે આલેખ કોઈ પણ પ્રકારની ચિત્રાત્મક રજૂઆત આપણે કરવી હોય તો બે પ્રકારની રીતે થઈ શકે. એક તો છે આકૃતિ અને બીજો છે આલેખ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે આકૃતિ અને આલેખ બંનેમાં આમ જનરલી સામાન્ય ભેદ છે, પણ એને સમજવો અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોઈએ તો આકૃતિમાં શું છે તો કે સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે એને આકૃતિ કહેવાય. સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ, તેના માટે કોઈ વર્ગીકૃત માહિતીની જરૂરિયાત નથી, પણ સ્વયં સ્પષ્ટ. સામાન્ય રીતે 1 2 3 એવી રીતના આપેલી માહિતી હોય કે 1 2 3 4 આવી રીતના માહિતી આપેલી હોય તો સ્વયં સ્પષ્ટ થઈ શકે. તો આવી જ્યારે સ્વયં સ્પષ્ટ માહિતી હોય તે અવલોકિત, એટલે તમે જોઈ શકો, તમે એનો અભ્યાસ કરી શકો, સામાન્ય રીતે જોઈને પણ તમે એની રજૂઆત કરી શકો, એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય તો તેને આકૃતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, 1-2 માર્કના પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન આવે છે કે આકૃતિ એટલે શું. આકૃતિની વ્યાખ્યા જ્યારે પૂછેલી હોય ત્યારે તમારે કહેવાનું થાય કે સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. એની જ સામે મિત્રો આલેખની વાત કરીએ તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. સ્વયં સ્પષ્ટ ન હોય, જ્યારે આકૃતિમાં સ્વયં સ્પષ્ટ હોય, આલેખમાં સ્વયં સ્પષ્ટ હોતું નથી. આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા આપણને જોવા મળે છે. વિદ્યાર્થીઓ, ત્યાર પછી આકૃતિમાં જોઈએ માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. અસતત માહિતી હોય, સતત અને અસતત માહિતી આપણને ખબર છે કે સામાન્ય રીતે તમને આપેલી હોય કે 1 થી 5, 5 થી 10, 10 થી 15, આ બધી જ માહિતી જે છે એને કેવી કહેવાય? સતત કહેવાય. જ્યારે તમને એવી માહિતી આપેલી હોય 1 5 7 10, તો આવી બધી માહિતીને અસતત માહિતી કહેવાય. એટલે જ્યારે પણ અસતત માહિતી આપેલી હોય ત્યારે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે સતત માહિતી આપેલી હોય ત્યારે આપણે આલેખ દોરવામાં આવે છે.
ત્યાર પછી ત્રીજો પોઈન્ટ જોઈએ, માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રના કોઈ પણ સાધનનો આપણે ઉપયોગ જરૂર નથી, અથવા તો આંકડાશાસ્ત્રના વિષયનું જ્ઞાન પણ જરૂરી ન બને. કોઈ વ્યક્તિ પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન નથી તો પણ તે આકૃતિ દોરી શકે. અને જ્યારે આલેખ દોરવા માટે, માહિતીને સ્પષ્ટ કરવા માટે, આલેખ માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય છે, જરૂરી છે. એના સૂત્રો, એની માહિતીને કેવી રીતના ગોઠવવી, આ બધું જ્ઞાન આલેખ દોરતી વખતે આપણે જરૂરી છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, આલેખ તમે ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર વિષયમાં ભણી ગયા, એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોઈએ કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે. સ્કેલ માપ જરૂરી છે. જે કઈ આકૃતિ દોરો ત્યારે એના સ્કેલ માપ કેટલા લેવા, એ પ્રમાણેના સ્કેલ માપ મુજબ આપણે આકૃતિ દોરીએ છીએ. ત્યારે ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય જ નથી. એમાં સ્કેલ માપ જરૂરી છે. તો બંને વચ્ચે એટલી પાતળી ભેદ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે આકૃતિનો ઉપયોગ ક્યાં થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, આકૃતિનો ઉપયોગ જે છે વિજ્ઞાપન, જાહેરાત, ન્યૂઝપેપર વાંચો તો આકૃતિ હોય. અલગ પ્રકારના ન્યૂઝ એડવર્ટાઇઝ તમે જુઓ ટીવીમાં તો ત્યાં પણ આકૃતિનો ઉપયોગ થયેલો હોય. લોકોને, વ્યક્તિઓને આકર્ષણ માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જો રાજ્ય કે કેન્દ્ર સરકાર પણ કોનો ઉપયોગ કરે છે? આકૃતિનો. કાઈ પણ માહિતી દર્શાવવી હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આ ઉપરાંતના કોઈ પણ આંકડાકીય વિભાગો એ આકૃતિ દ્વારા રજૂઆત કરે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, જે નહીં નફાના હેતુથી કામ કરતી એવી સામાજિક સોશિયલ સંસ્થાઓ આકૃતિ દ્વારા લોકોને જાહેરાત આપી પોતાની જે પ્રવૃત્તિ કરે છે, પ્રવૃત્તિને સમાજની અંદર લઈ જવા માટે એ લોકો આકૃતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આલેખની અંદર જોઈએ તો આલેખનો ઉપયોગ ક્યાં થાય? તો સંશોધનકારો, જે લોકો સંશોધન કરે છે, એ સંશોધન કરનાર વ્યક્તિઓ જે છે એ કોનો ઉપયોગ કરે છે? આલેખ બનાવે છે. આ ઉપરાંત તમે જો ઉચ્ચ શિક્ષણ, હાયર એજ્યુકેશન તમે બધા સ્ટડી કરતા રહેલા છો, આપણને ખબર છે કે તેમાં પણ જે છે આલેખ દોરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પ્રજાને કોઈ માહિતી આપવાની થતી હોય તો પણ આલેખ દોરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આલેખ દોરવો હોય તો એમાં x અને y ધરી દ્વારા દોરવો પડે. અને x અને y ધરી દોરો એટલે એક થી વધુ ચતુર્થાંશ. આપણને ખબર છે કે એવી રીતના તમે કોઈ આલેખ દોરો તો આ ચતુર્થાંશ એટલે 4 અંશ, 4 ચરણમાં ડિવાઈડ થઈ જાય, બરાબર? આવી રીતના તમે જોઈ શકો. તો ચતુર્થાંશમાં વિભાજિત થાય છે અને આલેખની રચના થાય છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, આલેખ દોરવો હોય તો આપણી પાસે સામાન્ય પેપરમાં દોરી શકીએ નહીં. આલેખ દોરવા માટે હંમેશા આપણી પાસે ગ્રાફ પેપર હોવો જોઈએ. સામાન્ય પેપરમાં આપણે આલેખ દોરી શકતા નથી. ગ્રાફ પેપરની અંદર જ આપણે આલેખ દોરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને આલેખ વચ્ચેનો સામાન્ય ભેદ આપણે જોઈ ગયા. બધા મુદ્દાઓની ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રોમાં તફાવત પણ પૂછાય, સેપરેટ બંનેના પ્રશ્નો પણ પૂછાય, કે અંદરથી 1-2 માર્કના કે MCQ પ્રશ્નો પણ પૂછાય. ત્યારે આ બંને પોઈન્ટ બહુ મહત્વના સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આકૃતિ અને આલેખનો માત્ર એટલો જ ભેદ છે. આપણે આકૃતિ અને આલેખ શા માટે દોરશું? કારણ કે કોઈ પણ પ્રકારની માહિતીને દર્શાવવી હોય તો ચિત્ર દ્વારા ઝડપથી લોકો સમજી શકે. આપણને ખબર છે કોઈ જગ્યાએ રસ્તાનો મેપ આપેલો હોય, આપણને એ પણ ખબર છે કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો ત્યાં આપણને રસ્તા વિશેના એરા આપેલા હોય. આપણને ખબર છે કોઈ જગ્યાએ આપણે ટોયલેટ જઈએ તો ત્યાં પણ સરસ મજાનું લેડીઝ અને જેન્ટ્સના આકૃતિ ચિત્રો દોરેલા, આપણને તરત જ ખબર પડી જાય. જો લખેલું હોય તો ગુજરાતી આપણે વાંચી શકીએ, પણ તેલુગુ ભાષા કે મરાઠી ભાષામાં કોઈ જગ્યાએ કંઈ લખેલું હોય તો આપણે વાંચી શકતા નથી. તો એ જગ્યાએ ચિત્ર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.
એવી જ રીતના અહીંયા આલેખ અને આકૃતિ અર્થશાસ્ત્રના વિષયને સમજવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ શું છે તેને આપણે સમજીએ. કારણ કે અર્થશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કરીએ એટલે તેની સાથે આપણે આકૃતિ અને આલેખનું મહત્વ અર્થશાસ્ત્ર વિષયમાં શું છે તેને આપણે સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે અઘરો અને અટપટો કોઈ પણ વિષય હોય, અર્થશાસ્ત્ર વિષયનો કોઈ પણ પોઈન્ટ હોય, અઘરો લાગતો હોય, પરંતુ તેને આલેખ કે આકૃતિ દ્વારા જો આપણે સમજીએ ને તો એટલો સહેલો થઈ જાય. જેમ કે માંગનો નિયમ છે જે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા, તેવી જ રીતના અર્થતંત્રમાં આવતા જુદા જુદા વલણો, પરિબળો એને પણ આપણે સમજવા હોય તો આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકીએ. જેમ કે ન્યૂઝપેપરમાં આવતા જીડીપી ના દર છે, બેંકના રેપો રેટના દર છે, બરાબર, એ આપણે સરળતાથી સમજી શકીએ. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના ફેરફાર, તેજીનો માહોલ, મંદીનો માહોલ સરળતાથી સમજી શકાય. દેશમાં ગરીબીનું પ્રમાણ, દેશમાં બેરોજગારીનું પ્રમાણ, આ બધી જ બાબતો સરળતાથી સમજી શકાય. અર્થતંત્રના કેટલાક સમયગાળાની સરખામણી પણ આપણે સરળતાથી કરી શકીએ. જેમ કે વિદ્યાર્થી મિત્રો 1951 માં વસ્તીનું પ્રમાણ અને 2001 માં વસ્તીનું પ્રમાણ. 1951 ની અંદરનો વસ્તી વૃદ્ધિ દર અને 2001 નો વસ્તી વૃદ્ધિ દર, તેમાં આવેલા તફાવત, વૃદ્ધિ દરમાં થયેલો વધારો જે છે તે વધારાને સમજવા માટે પણ આલેખ આકૃતિ બહુ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ તો કે અર્થશાસ્ત્રની કેટલીક બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય બચે. કોઈ માહિતી તમને સમજાવવી હોય તો લખીને સમજાવો, એના કરતા આકૃતિ દ્વારા, આલેખ દ્વારા જો સમજાવેલી હોય તો ઝડપથી સમજાય. એટલે સમજાવનારનો અને સમજનારનો બંનેનો સમય છે તે બચી જાય છે અને સરળતાથી સમજાવી શકાય છે. ત્યાર પછી તમે જુઓ તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આકૃતિ અને આલેખ દ્વારા સરળ બને. અર્થશાસ્ત્રના કોઈ પણ સિદ્ધાંત આપણે સમજવા હોય તો એ સિદ્ધાંતો સમજવા માટે આપણે આકૃતિ અને આલેખ જે છે એ સમજવો બહુ સરળ બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે માંગનો નિયમ સમજવો હોય તો સરળ બની જાય છે. એવી જ રીતના પુરવઠાનો નિયમ આપણે સમજવો હોય તો પણ આપણે આલેખ દ્વારા કે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ. અથવા તો મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ સમજવો હોય વગેરે કોઈ પણ સિદ્ધાંતોને આપણે સમજવા માટે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં આકૃતિ કે આલેખ બહુ મહત્વનો પોઈન્ટ સાબિત થાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખશું. આપણે જેમ આકૃતિ અને આલેખનું મહત્વ જોઈ ગયા તેમ આકૃતિ કે આલેખ આપણે દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો કે ખાસ તો મુખ્ય આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. જેવી માહિતી આપણને આપેલી છે એ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે આલેખનો પ્રકાર પસંદ કરવો પડે કે આપણે આકૃતિ દોરશું કે આલેખ. તો આલેખની અંદર સ્તંભ આકૃતિ દોરશું કે પાંચ પાસેની સ્તંભ આકૃતિ દોરશું કે વિભાજિત સ્તંભ આકૃતિ દોરશું, કયા પ્રકારનો આલેખ દોરશું એ આલેખની પસંદગી કરવી પડે અને ત્યાર પછી એની રજૂઆત પણ આપણી પાસે હોવી જોઈએ. ત્યાર પછી સ્પષ્ટતા. જે જગ્યાએ આપણે આલેખ દોરેલો હોય તો આલેખની અંદર આપણે સ્પષ્ટતા કરવી પડે કે આલેખની અંદર x ધરી પર શું દર્શાવેલું છે, y ધરી પર શું દર્શાવેલું છે, કલર, ડિઝાઇનિંગ, અંદરની પેટર્ન કેવી દર્શાવેલી છે તેનો આપણે સાઈડમાં ઉલ્લેખ કરવો પડે. જે આપણે આકૃતિ કે આલેખના પ્રકાર જોશું ત્યારે આપણે તેની વિગતવાર અભ્યાસ કરીશું. ત્યાર પછી ચોક્કસ સ્કેલમાં માપ પણ બહુ સરસ લેવા પડે. સમજી લો તમે કોઈ દરી ઉપર છે, બરાબર છે, ઈ કોઈ વર્ષ દર્શાવેલા હોય તો 1 સેન્ટીમીટર બરાબર શું લીધેલું છે, 5 વર્ષ લીધેલા હોય તો બીજા સેન્ટીમીટર 10. એટલે સ્કેલમાં જે છે યોગ્ય સ્કેલમાં પ્રમાણેનો આલેખ કે આકૃતિ આપણે બનાવવી પડે. ત્યાર પછી આકૃતિ કે આલેખમાં બંને ધરી પરની વિગતો કે x ધરી પર કઈ માહિતી દર્શાવેલી છે, y ધરી પર કઈ માહિતી દર્શાવેલી છે તેની આપણે સ્પષ્ટતા કરવી પડે. નહીંતર કોઈ વ્યક્તિ એ આલેખને સમજી શકતા નથી. એટલા માટે x ધરી અને y ધરી ઉપરની માહિતી સ્પષ્ટ કરવાની
આંકડાકીય માહિતીનો સ્ત્રોત, તમે કોઈ પણ અર્થશાસ્ત્ર વિષયમાં કોઈ પણ આલેખ જોજો ત્યાં સ્ત્રોત નીચે લખેલો હશે, જે આંકડાકીય માહિતી કોષ્ટક આપેલું હશે તેની નીચે સ્ત્રોત, એટલે માહિતી ક્યાંથી ઉપલબ્ધ કરાવેલી છે, કાં તો એની આંકડાકીય સ્પેસિફિક રિપોર્ટ પ્રમાણેની માહિતી હોય અથવા તો એક માહિતી કાલ્પનિક હોય કે આપણે જાતે ઉદાહરણ સ્વરૂપે બનાવેલી હોય। એટલે જો કાલ્પનિક હશે તો સ્ત્રોતમાં આપણને તમે જોઈ શકશો, પ્રથમ ચેપ્ટરમાં જ ઘણી બધી આકૃતિના આલેખ આપેલા છે, એમાં સ્ત્રોત તમે જોજો સર્વેના રિપોર્ટ મુજબ હશે અથવા તો એક માહિતી કાલ્પનિક પણ હશે। તો આપણને સ્ત્રોત આંકડાકીય માહિતી ક્યાંથી લીધેલી છે તેનો પણ આપણી પાસે રિપોર્ટ હોવો જોઈએ। ત્યાર પછી આંકડાકીય માહિતી ગણવાની રીત, આંકડાકીય માહિતી આપણે કેવી રીતના ગણશું, કઈ માહિતી ક્યાં દર્શાવશું, કેટલાનો સ્કેલ માપ રાખશું, કેટલા વર્ષના અંતરે માહિતી દર્શાવશું, તે બધી જ આંકડાકીય માહિતી ગણવાની રીત પણ આપણી પાસે હોવી જોઈએ। તો આવી જ રીતના આપણે આકૃતિને આલેખ દોરતી વખતે આ બધા જ મુદ્દાઓને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખશું। આ પણ પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પ્રશ્ન વિભાગ સી નો આ પણ પ્રશ્ન હોય છે વારંવાર। તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્નને વ્યવસ્થિત અભ્યાસ કરી અને તેને આપણે લખી શકીએ છીએ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।